Hello, students of 11 Science. I, Savan Prajapati, welcome you all on our beautiful learning platform SNS Education. Yes, students, one of the good news. From here, from today and from now, we are going to learn about the basic of physics, 11 Science. હા એકદમ કરેક્ટ સાંભળ્યું તમે. આજથી આપણે આ જ સમયથી અહીંથી જ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત બેસિક જેટલી પણ કંઈક વસ્તુઓ છે એને સમજવાની શરૂઆત કરશું. હા, આ ચેનલ દ્વારા તમને ધોરણ 11 સાયન્સની સંપૂર્ણ માહિતીઓ અમે આપને પ્રદાન કરી શકીએ એ વસ્તુ માટે અમે અમારો અહીંથી પૂરો પ્રયાસ કરીશું. ઓકે, સો વેન વી આર એન્ટર ઇન ટુ ધી સાયન્સ, આપણને સૌથી પહેલાં એક વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. સાયન્સ મીન્સ 2 years, 11-12 સાયન્સ, રાઈટ. આ 2 વર્ષ જે છે એ એઝ અ સ્ટડી તરીકે જોશો તો એવું લાગશે કે 2 વર્ષ છે, બટ સિમ્પલ, જો તમને સાયન્સની અંદર ઇન્ટરેસ્ટ પડી ગયો, જો તમે ખુદને એમાં જોઈન કરી શક્યા, તો ડેફિનેટલી આ જે 2 years છે ઇટ્સ અ વન ટાઈપ ઓફ જર્ની. ક્લિયર? સો બી રેડી ફોર ધી જર્ની ઓફ 2 year 11th and 12th સાયન્સ. હા સ્ટુડન્ટ્સ, આ ચેનલ ઉપર એક એડવાન્ટેજ તમારા માટે એ રહેશે, તમારી જેમ હું પણ ગુજરાતી મીડિયમનો જ વિદ્યાર્થી છું. ઇન 2012 મેં ગુજરાતી મીડિયમની અંદર જ મારું જે 12th સાયન્સ છે એ કમ્પ્લીટ કરેલું હતું અને ત્યાર પછી બાકીની જે ફર્ધર સ્ટડી હતી એ અલગ યુનિવર્સિટીમાં કમ્પ્લીટ કરી છે. સો અહીંયાથી કહેવાની વસ્તુ એ છે કે આ ચેનલની અંદર આપણે ગુજરાતી મીડિયમમાં ફિઝિક્સ તો ભણશું જ, સાથે સાથે બીજા સબ્જેક્ટોની માહિતી પણ મળશે. બટ એડવાન્ટેજ શું રહેશે, આપણે ગુજરાતી મીડિયમની સાથે જે ઇંગ્લિશ મીડિયમની અંદર યુઝ થતા વર્ડ છે એ દરેક વસ્તુ, દરેક ફિનોમેનાને પણ હું તમને તમારી સાથે ડિસ્પ્લે કરતો જઈશ. વાય? બિકોઝ એક વસ્તુ ક્લિયર છે કે આપણે જ્યારે 12th પાસ કરશો, તે 12th પાસ કર્યા પછી તમે જ્યાં બેચલર કરશો, તમે બેચલર પછી જે માસ્ટર કરશો, એ બધી જે વસ્તુઓ છે ઇંગ્લિશ મીડિયમની અંદર છે. સો એ લાઈફના ફેઝની અંદર આપણે અત્યારથી જ તૈયારીની સાથે એન્ટર થશું. સો ભણવાનું ગુજરાતી મીડિયમમાં જ છે, પણ કાચા બી નથી પડવાનું, આવનારા ભવિષ્ય માટે બી તૈયાર રહેવાનું છે. સો એ વસ્તુની તૈયારી પણ તમારે અહીંથી થતી રહેશે. સો બાકીની વસ્તુને હવે સાઈડ ઉપર રાખો, કામ ચાલુ કરતા ગઈ. આજે શું જોવાના છે એ સમજો. આજે આપણે ફિઝિક્સની અંદર એન્ટર થતી વખતે સૌથી અગત્યની એક વસ્તુ પહેલાં સમજવાના છે. ઓકે, સો ધ્યાન આપતા જો આજે એ વસ્તુ શું જોવાના છે. 11 સાયન્સ શરૂઆત કરીએ છીએ. ગણપતિ બાપ્પાને યાદ કરી લેજો. ગણપતિ બાપ્પા મોર્યા. ઓકે, રાઈટ. સો 11 સાયન્સની અંદર આપણી જે ચર્ચા થવાની છે આજે એ ફિઝિક્સ ઉપર છે. ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન 054 આપણો જે કોડ છે, રાઈટ. તમે ધોરણ 10ની અંદર જોઈ લો હશે, દરેક સબ્જેક્ટના અલગ અલગ કોડ આવે. સો આજે ફિઝિક્સની અંદર શું જોવાના છે પહેલાં એ સમજી લો કે એકચ્યુઅલી ફિઝિક્સમાં એટલે કે સાયન્સમાં કરવામાં શું આવે. ઓકે, રાઈટ. જસ્ટ એઝ એન એક્ઝામ્પલ સમજો કે આપણે લોકો શું કરીએ તો કે આજુબાજુ જે બી કંઈ થતું છે એ જસ્ટ જોયા કરીએ, રાઈટ. આ સાયન્સનું કામ નથી. માત્ર વસ્તુને જોયા કરશો તો ખુદની ક્રિએટિવિટીને નહીં લાવી શકશો, અને ખુદની ક્રિએટિવિટી નહીં આવશે તો સાયન્સની અંદર ડેવલપમેન્ટ નહીં થવાનું. શું સમજતા છો? આપણી આજુબાજુ જેટલી બી ઘટના બને છે, રાઈટ, કુદરતની અંદર બની રહેલી સમગ્ર ઘટનાઓ, એ ઘટનાને માત્ર જોવાની નથી, પરંતુ એ ઘટનાને સમજવાની છે અને એની પાછળ રહેલા જે રીઝન છે એ રીઝનને પકડવાના છે. અને રીઝનોને પકડીને તમે યોગ્ય નિયમોની તારવણી કરશો. એ નિયમ બન્યા એટલે વિજ્ઞાન એટલે કે જે ફિઝિક્સ છે એની શરૂઆત થઈ ચૂકેલી છે. સમજો તમને એક કેસ સિમ્પલી આઈડિયા હશે. શું હતું કે સર ન્યૂટન બધા જ ઓળખતા છે, રાઈટ ને, જે નીચે બેઠેલા હતા, સફરજન પડેલું હતું. સફરજન તો રોજ જ પડતા હતા, પણ એ વ્યક્તિએ એ ઘટનાનો અભ્યાસ કર્યો અને એના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમની તારવણી કરી. આજે આપણે ઘણી બધી વસ્તુઓને સમજી શકતા છે. એઝ ઇટ ઇઝ તમને એક ઉદાહરણ આપું છું. નામ તમારે શોધવાનું છે, કમેન્ટમાં જણાવવાનું છે. એક વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિકને આપણી જેમ ચાના અડ્ડે આપણે બોલી શકીએ, રાઈટ. સો એ જે ચાની શોપ હોય છે ત્યાં ગયેલા હોય છે. તે ચાની શોપ ઉપર એકચ્યુઅલી એવું જોઈએ છે કે જે ચાની ઉપર મૂકવામાં આવેલું જે ઢાંકણ છે, રાઈટ, એ જ્યારે ચા બની રહેલી છે, ગરમ થાય છે, ત્યારે સમથિંગ વાઇબ્રેટ થાય છે. આ વાઇબ્રેટ થયોનો મિનિંગ એક સિમ્પલ એ પોતે સમજી શક્યા કે જે સ્ટીમ છે, જે વરાળ છે, રાઈટ, તે વરાળ પોતે એબલ છે એટલું બધું પ્રેશર ક્રિએટ કરવા માટે, રાઈટ. એ વરાળ એટલું એબલ છે પ્રેશર ક્રિએટ કરે કે પોતે ઉપર ઢાંકણ હલાવી શકે છે. તો આ જે સ્ટીમનું પ્રેશર જનરેટ થાય છે એના દ્વારા કંઈક બનાવી શકાય. એન્ડ એ સૌથી મોટી શોધ છે સ્ટીમ એન્જિન. આપણે લોકો દરેક જાણતા જ છે. અને એ સ્ટીમ એન્જિન પછી એન્જિનનો વિકાસ આગળ શક્ય બન્યો અને આજે આપણે ઘણા બધા એન્જિનો વાપરતા છે. પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, હાલ આપણને ખબર છે કે ટ્રેનો ઇલેક્ટ્રિકલ ઉપર ચાલે છે. સો એ દરેક વસ્તુનો વિકાસ આવી રીતે શક્ય બને છે કે જ્યારે માત્ર વસ્તુઓને જોવામાં નહીં આવે, પરંતુ એની પાછળ રહેલા રીઝનોને સમજવાની શરૂઆત કરવામાં આવે. સો આજથી એ જ કામ ચાલુ થશે. અત્યાર સુધી આપણે ઘણી બધી વસ્તુ ભણેલી છે, બટ હવે યોગ્ય રીઝન પકડાશે, એ રીઝનને સમજતા જવાશે અને એની સાથે સાથે જેટલા પણ નિયમો શોધાઈ ચૂકેલા છે એ બી ભણશો અને સાથે સાથે આગળ કઈ કઈ સંભાવનાઓ ભવિષ્યની અંદર શોધાવાની છે એની ચર્ચાઓને પણ જોતા જશો. ઓકે, સો કામ ચાલુ કરીએ. ફિઝિક્સમાં આપણે એન્ટર ક્યાંથી થશું? આ તો બધી બહુ ઉપરની વાત રહી ગઈ. શરૂઆત તો કશેથી કરવી પડશે ને. સો
સૌથી પહેલાં આજે જે એકદમ નાનો શોર્ટ ટાઈમ છે એની અંદર આપણે સમજશું કે રાશિ શું છે, રાઈટ. અને એ રાશિ માટે એકમ એટલે કે આ કંઈક આવતું હશે તે શું છે, રાઈટ, યુનિટ અને ક્વોન્ટિટી. શું સમજો કે રાશિ અને એકમ એટલે શું છે, આ બેનો સંબંધ જાણી લે, કારણ કે આના પછીની ચર્ચા આપણી બધી મોટાભાગે આની ઉપર જ રહેવાની છે. તો સમજો શું છે. ફોર એક્ઝામ્પલ તરીકે મેં તમને અત્યારે કંઈ કેમ છું કે મારું વજન કેટલું છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ક્વેશ્ચન રાઈટ છે કે રોંગ છે એ બી સમજવો પડે, કારણ કે આપણે વજનને ઓળખતા છે પણ એવી રીતે જ એક વસ્તુ દળ બી આવે, રાઈટ. શું આવે? દળ. એકચ્યુઅલમાં સવાલ એવો છે કે મારું દળ શું છે, જે કિલોગ્રામમાં બોલવામાં આવતું હોય, બરાબર છે. વજન એક અલગ વસ્તુ છે જે ન્યૂટનમાં બોલવામાં આવતી હોય. સો આવી કેટલીક વસ્તુની અંદર આપણે ઓલરેડી રોંગ હોઈએ, પરંતુ આપણે કેવું છે કે સમાજ સાથે ટેવાઈ ગયેલા હોઈએ અને આપણે શબ્દ જનરલી ઉચ્ચારમાં લીયા કરતા હોઈએ. તો સમજો કે મેં તમને અત્યારે હવે રાઈટ ક્વેશ્ચન કરું છું કે મારું દળ શું છે. સમજો કે આ રીતનો કદાચ ક્વેશ્ચન કરવામાં આવે. સિમ્પલ વસ્તુ છે કે મેં તમને કેવી રીતે કહેવા, મારા ઘરે છે ને 2 મોટા પથ્થર પડેલા છે, એ 2 મોટા પથ્થર જેટલું મારું દળ છે. ઓકવર્ડ લાગે, આ પરફેક્ટ આન્સર નથી આપેલો. અને જો કદાચ મેં આ આન્સરને આવી રીતે આપીશ કે મારું જે અત્યારે હાલ માસ છે, રાઈટ, એ 60 kg છે. સો ડેફિનેટલી તમે સમજી ગયા કે મેં શું કહેવા માગું છું અને જે હશે એ કઈ રીતનું હશે, રાઈટ. સો સિમ્પલ વસ્તુ તમે જે મને પૂછ્યું ને કે દળ કેટલું છે, રાઈટ, આજે ક્વેશ્ચન નીકળ્યો દળ, એ દળનો મિનિંગ થશે કે એ રાશિ છે, રાઈટ. જે દળ છે એક પ્રકારની રાશિ છે. અને એકમ એટલે જે મેં એની પાછળ બોલ્યો કે 60 પછી શું, તો કે 60 પછી મેં કેજી કિલોગ્રામ જે બોલ્યો એ વસ્તુને એકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. ક્લિયર? એક વધારે એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ વિડીયો અત્યારે તમે જોઈ રહેલા છો, રાઈટ છે. કેટલો સમય થયેલો છે? સિમ્પલ વસ્તુ તમે ઘડિયાળની અંદર જોઈ શકતા હશો, પણ એ જ ઘડિયાળની અંદર સમજો મેં તમને પૂછ્યું શું સમય, તો સમયની એક વેલ્યુ છે, પણ એ વેલ્યુ છે એ બી અલગ અલગ રીતે બોલાય. કોઈને આવર્સમાં બોલશે, કોઈને મિનિટમાં બોલશે, કોઈને સેકન્ડમાં બોલશે, કોઈને દિવસોમાં બોલે, કોઈને જિંદગીઓમાં બોલે, રાઈટ ને. સજ્જન આપતા જાઓ શું કેમ છો. રાશિ એટલે સમય, પણ એ સમયને તમે કેવી રીતે લોકોની સામે ઉલ્લેખ કરવાના છો એના માટે ઘણી બધી વસ્તુ અવેલેબલ છે. કલાક છે, મિનિટ છે, સેકન્ડ છે. તો એ જ એના માટે છે એ એકમ છે, રાઈટ. સો અત્યારે આપણે જે શરૂઆત કરશું ફિઝિક્સને સમજવાની એ આ જ 2 વસ્તુથી જોશું. અહીંયા પછી જે આવનારા વિડીયો છે એ વિડીયોની અંદર આપણે હવે પછી એવી રાશિઓ પકડતા જશું જે આપણને સરખી જ લાગે, પણ એકચ્યુઅલી બંને રાશિઓની વચ્ચે ઘણો બધો ભેદ હશે, રાઈટ. હું તમને એક આઈડિયા આપું. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો એક એકદમ સિમ્પલ વસ્તુ હું તમને બતાવું છું. મારા હાથ ઉપર મેં કંઈક કર્યું, રાઈટ છે. તો આ જે કર્યું અત્યારે મને એ કહ્યું મેં આ બળ લગાડ્યું, રાઈટ ને. મેં શું લગાડ્યું? બળ. સ્ટોપ. મેં આને દબાણ લગાડ્યું એવું કહી શકું? વિચારો એકવાર. ક્લિયર થાય છે? બંને સરખું જ લાગે છે. હા સર બળ લગાડ્યું, અધરવાઇઝ કોઈ એવું વિચારી લે ને કે સર દબાણ લગાડ્યું, તો બી અત્યારે તેવું લાગે છે કે એકચ્યુઅલી ખોટું નથી. હા કે ના? ઓકે સમજો. એક બીજી વસ્તુ જોઈએ. એક પ્લેન જાય છે, રાઈટ છે. ઓકે સો પ્લેન જાય છે એના માટે હું તમને આઈડિયા આપું. જે પ્લેન જાય છે ને હું એવું બોલું છું કે આ પ્લેન બહુ જ જોરમાં જાય છે, એટલે કે એની ઝડપ, એની જે સ્પીડ છે એ વધારે છે. નેક્સ્ટ સેકન્ડ વ્યક્તિ આવું પણ બોલી શકે, જે પ્લેન જાય છે એનો વેગ વધારે છે, એની વેલોસિટી વધારે છે. સમજાય છે? ઝડપ અને વેગ. અત્યારે એવું લાગે છે કે બંને સરખું છે, બટ એકચ્યુઅલી બંનેની વચ્ચે પણ ડિફરન્સ છે. સો આવા જ ડિફરન્સોને આપણે લોકો અલગ અલગ રાશિઓ દ્વારા શીખતા જશું અને સમજતા જશું, અને ત્યાર પછી ધીમે ધીમે ફિઝિક્સની અંદર આપણે ક્યાં ઇન્વોલ્વ થઈ જશું, ક્યારે આપણે એની અંદર જોઈન થઈ જશું અને આપણે ઇન્ટરેસ્ટ પડવાનો ચાલુ થઈ જશે, ગેરંટી તમને ખબર પણ નહીં પડશે. સો બનેલા રહેજો આ ચેનલની સાથે. હોપ સો અમે આપને એવું કંઈક પ્રોવાઈડ કરી શકીએ કે જેની અંદર તમને સાયન્સની અંદર વધુને વધુ રસ પડતો જાય અને આ 2 વર્ષની અંદર તમે એવી ખૂબ સરસ મહેનત કરી શકો કે આવનારા તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમે તૈયાર થઈ જાઓ. જય હિન્દ.